બાદમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે અને આ ઘટનામાં એક યુવકનો જીવ ગયો છે। નારણપુરા વિસ્તારમાં મોડી રાત્રે આ બનાવ બન્યો કે જેમાં એક મહિલા કાર ચાલકે એક યુવકને ઉડાવ્યો હતો અને આ ઘટનામાં એ યુવકનો જીવ ગયો છે। ગઈકાલ રાત્રે 11 વાગ્યાના સુમારે અમીકુંજ ચાર રસ્તા નારણપુરા ખાતે એક મોટરસાયકલ ચાલકને ક્રેટાના ચાલકે એક્સિડન્ટ કરેલ છે। એમાં પેટ્રોલ અકસ્માતમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીની તપાસ કરવી ચાલુમાં છે અને હાલ અમે આ તપાસના કામે સીસીટીવી ચેક કરાવી રહ્યા છીએ અને તેમજ એની સ્પીડ નક્કી કરવા માટે એની કંપનીના એન્જિનિયરને પણ જાણ કરી। અમદાવાદના રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે નારણપુરા ખાતે પોસ્ટ ઓફિસ 4 રસ્તા પાસે ગઈકાલે જે અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિ બાઇક ચાલકનું મોત થયું હતું, સાથે જ બીજો અન્ય પાછળ બેસેલો જે વ્યક્તિ હતો તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। સતત શહેરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જ્યારે ક્રિએટા કારમાં એક મહિલા કાર ચાલક હતી તે બાબત સામે આવી છે અને જોકે અકસ્માત સર્જ્યા બાદ લોકોના ટોળા ભેગા થયા હતા તે દરમિયાન કાર ચાલક છે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। જો કે આ સમગ્ર બાબતને લઈને પોલીસે જે તપાસ છે જે હાથ ધરી છે। હાલ જે વાહન હતું જે મહિલાનું તે કાર અને બાઇક બંને ડિટેન કરીને સ્થળ પર પોલીસ ચોકીમાં મૂકવામાં આવ્યા છે। મહત્વનું છે કે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે રોંગ સાઈડમાં ક્રેટા કાર આવી અને બાઇક ચાલકને અડફેટે લેતા સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું। ખૂબ ગંભીર અકસ્માત, લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। શહેરમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતને લઈને લોકોમાં પણ એક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।